ભરૂચ જિલ્લા મહિલા કોંગ્રેસ દ્વારા મોંઘવારીના વિરોધમાં કેન્દ્ર સરકારની નીતિઓ સામે આજે પાંચબત્તી ખાતે પ્રદર્શન યોજ્યું હતું। ભરૂચ જિલ્લા મહિલા કોંગ્રેસ દ્વારા વધતી મોંઘવારીના વિરોધમાં પાંચબત્તી વિસ્તારમાં ઉગ્ર પ્રદર્શન કરવામાં આવ્યું। પ્રદર્શનમાં મોટી સંખ્યામાં મહિલા કાર્યકરો જોડાયા। મહિલા કાર્યકરો ગેસ સિલિન્ડર, ચૂલો અને તેલના ડબ્બા સાથે પ્રદર્શનમાં પહોંચી અને આવશ્યક વસ્તુઓના સતત વધતા ભાવોને લઈને કેન્દ્રની ભાજપ સરકારની નીતિઓ સામે નારાજગી વ્યક્ત કરી। કાર્યકરો દ્વારા સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર પણ કરવામાં આવ્યા। પ્રદર્શન દરમિયાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને પોલીસ દ્વારા વિરોધ કરી રહેલી મહિલા કાર્યકરોની અટકાયત કરવામાં આવી। બાદમાં તેમને પોલીસ વેનમાં બેસાડી સ્થળ પરથી હટાવવામાં આવ્યા। મહિલા કોંગ્રેસના નેતાએ જણાવ્યું કે મોંઘવારીના કારણે સામાન્ય જનતા પર ભારે બોજો પડી રહ્યો છે અને સરકાર આ મુદ્દે તાત્કાલિક પગલાં લે તેવી માંગ કરાઈ છે। નમસ્કાર, હું જ્યોતિબેન કરવી ભરૂચ જિલ્લા મહિલા પ્રમુખ બોલું છું। ગઈકાલે વિશ્વ મહિલા દિવસ હતો ત્યારે જે મોદી સાહેબે જે સરપ્રાઈઝ આપી બહેનોને ઘરેલું ગેસના ભાવ 60 રૂપિયા વધારો કરીને બેનની આંખોમાં આંસુ લાવી દીધું છે ત્યારે દરેક વસ્તુ મોંઘી છે। શાકભાજીથી માંડીને તેલનો ભાવ જોવો, દૂધનો ભાવ જોવો, સ્કૂલની ફી જોવો, સોનું પણ જો 1.5 લાખ ને પાર કરી ગયું છે। ત્યારે ગરીબ પરિવારના વ્યક્તિને દીકરા કે દીકરીનું લગ્ન કરવું હોય તો કઈ રીતે સોનું ખરીદી શકે અને આ ગેસના બોટલનો ભાવ પણ 1000 રૂપિયાને પાર થઈ ગયો છે અને તેલનો ભાવ પણ 3000 રૂપિયાનો ડબ્બો થઈ ગયો છે। ત્યારે મોદી સાહેબ તમે એવું કહેતા હતા કે મારી બહેનો મને કાગળ લખજો, તમારો ભાઈ હાજર થઈ જશે, તો સાહેબ અમે કાગળ લખી થાકી ગયા, પણ આ મોંઘવારી એ માજામેકી છે। આમાં ગરીબ અને મધ્યમ વર્ગ પીસાઈ રહ્યો છે। કારણ વહેલામાં વહેલી તકે આ તમે ઘરેલું ગેસના ભાવ જે વધાર્યા છે તે કંટ્રોલમાં લાવો અને પાછો ખેંચો, અને જો નહીં ખેંચવામાં આવે તો અમે કોંગ્રેસની બહેનો ઉગ્ર આંદોલન કરીશું। આજ રોજ અમે કોંગ્રેસની બહેનો જે ભાવ વધારો થયો છે અમે પાંચબત્તીએ ચૂલો સળગાવી અને અમે રોટલા બનાવ્યા અને લાકડાના ભારા, છાણા અને ગેસના બોટલ લઈને અમારી બહેનો આજે પાંચબત્તી રસ્તા પર ઉતરી આવી છે।